હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું છું આપનો કિરણ કુમાર. તો સ્વાગત છે તમારા બધાનું મારા એક ન્યૂ વિડીયોમાં. તો આજે આપણે વાત કરીશું લક્ષ્મી સ્ટુડિયોમાં. લક્ષ્મી સ્ટુડિયોમાં જે મહેલ છે તમે જોઈ શકો છો. મારી પાછળ તમે જે લોકેશન જોઈ રહ્યા છો, આ લોકેશન કંઈ તમને જોવા ક્યાં તમે જોયું હશે, કોઈ ફિલ્મમાં, કોઈ સિરિયલમાં કે પછી કોઈ એવી વેબ સિરીઝમાં તમે જોયું છે. લક્ષ્મી સ્ટુડિયોનું આ લોકેશન છે, જે મહેલ છે. આ મહેલની અંદર આપણે વાત કરીએ તો પુરાણી, જેમ કે ઘણી બધી એવી ધાર્મિક સિરિયલોનું એનું શૂટિંગ થયું હતું. આ તમે જોઈ શકો છો, આ મુંગટ છે મારામાં માથા ઉપર. ઓલરેડી અહીંયા એક શૂટ ચાલે છે અને અમે લોકો શૂટિંગમાં આવ્યા છે. તો શૂટિંગમાં આવવા સાથે સાથે પણ બ્લોગ બનાવ્યું છે મિત્રો. તો અહીંયાની આપણે વાત કરીએ તો અહીંયા પરશુરામની એક સિરિયલ હતી નામની. તો પરશુરામ નામની એક સિરિયલ જે શૂટ થઈ હતી 2022માં, જેમાં મેં પણ અહીંયા કામ કર્યું હતું. તો એનું અહીંયા આગળ શૂટ થયું હતું. અહીંયા રાજા બેઠો હતો, એના બધા સિપાહીઓ, મંત્રીઓ અહીંયા બેઠા હતા આ લોકેશન ઉપર. સાથે સાથે આપણે વાત કરીએ તો ગુજરાતી ફિલ્મના જે સુપરસ્ટાર કહેવાય છે વિક્રમભાઈ ઠાકોર, આ વિક્રમભાઈ ઠાકોરની એક મૂવી આગળ શૂટિંગ થઈ જેનું નામ હતું એક રાધા અને એક મીરા. એનું પણ લોકેશન આ જ છે. આ જ લોકેશન ઉપર એક રાધા અને એક મીરાનું શૂટિંગ થયું હતું મિત્રો. જે તમે અહીંયા વિડીયોની અંદર મારા વિડીયોની માધ્યમે તમે જોઈ રહ્યા છો. અને બીજી એક આપણે વાત કરીએ તો આ જે લોકેશનની ઉપર ધરમવીર, પૃથ્વીરાજ ચૌહાણ, હાતિમ તય, મસ્ત મોલી, જેમ કે દંગલ ચેનલ છે, ડીડી ગિરનાર જેવી ઘણી બધી ચેનલની ઉપર અહીંયા શૂટિંગ થયું હતું મિત્રો. તો મિત્રો અત્યાર સુધી આપણે જે વાત કરી એ બધી ફિલ્મોની વાત કરી મિત્રો. અને એના પછી બીજું આપણે લોકેશન તમને બતાવીશ. એ પણ ઘણી બધી સિરિયલનું શૂટિંગ થયું, જેમ કે અહીંયા આગળ ગોરા કુંભાર એક સિરિયલ આવતી હતી કલર્સ ગુજરાતી ઉપર, જેમાં રાધેકૃષ્ણનો જે રોલ આવતો હતો, જે અહેમ રોલ હતો, એનું પણ અહીંયા શૂટ થયું હતું. અત્યારે આખો સેટ ચેન્જ કરી દીધો મિત્રો. પહેલાં જે સેટ હતો એ તમને જોવા નહીં પડે, કેમ કે અત્યારે શૂટિંગ બીજું થઈ રહ્યું છે ને અત્યારે બીજું કોઈ એક રામાયણ કે એવું કંઈ નામનું શૂટિંગ અહીંયા ચાલી રહ્યું છે, એટલા માટે આ સેટ ચેન્જ કરી આપ્યું છે. તો મિત્રો, અગર તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવા નવા વિડીયો જોવા માટે બેલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને હું મારા યુટ્યુબમાં નવો વિડીયો અપલોડ કરું તો તમને એની નોટિફિકેશન જરૂરથી મળશે. તો મિત્રો, વિડીયો કન્ટિન્યુ જોજો, તમને મજા આવશે. અને આ લોકેશન તમે ક્યારે નહીં જોયું હોય ખરેખર તો જોઈ લો મારા વિડીયોના માધ્યમથી. હા તો મિત્રો, આપણે વાત કરી આજે લક્ષ્મી સ્ટુડિયોની. આજે લોકેશન તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. લક્ષ્મી સ્ટુડિયોની વાત કરીએ તો લક્ષ્મી સ્ટુડિયો હાલ આપણે વડોદરા જિલ્લાની અંદર આવેલો છે. તો વડોદરા જિલ્લામાં આપણે આજવા ચોકડીથી તમે જાઓ છો તો રાઈટ સાઈડ ઉપર હાઈવે ઉપર લક્ષ્મી સ્ટુડિયો આવેલો છે મિત્રો. તો તમે જ્યારે પણ વડોદરાની અંદર આવો છો તો લક્ષ્મી સ્ટુડિયોની તમે મુલાકાત જરૂરથી લેજો, જેની અંદર તમને ઘણા બધા આવા ગુજરાતી ફિલ્મ, બોલિવૂડ ફિલ્મ, બોલિવૂડ સિરિયલ, ગુજરાતી સિરિયલ, વેબ સિરીઝ, એવા ઘણા બધા જે સિરિયલ છે, જેમ કે સીઆઈડી પણ અહીંયા આગળ શૂટ થઈ હતી, તો એવી ઘણી બધી સિરિયલો અને પિક્ચરના સેટ તમને અહીંયા આગળ જોવા મળશે. અને સરસ મજાનું છે અને અહીંયા ફરવા લાયક પણ છે મિત્રો. તો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આ જે મહેલ છે અને એના જૂના ને જાણીતા બધા અવશેષો છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો. તો ખૂબ સરસ અહીંયા આવે છે, તો તમે જરૂરથી આવજો અને જોજો, તમને ખૂબ મજા આવશે. જો મિત્રો, તમે જોઈ શકો છો આ એક પેલું જે જૂના જમાનામાં જે આવતું કુંભળ જેવું એ બનાવેલું છે. એનો આકાર કંઈ આવો તમને જોવા મળે છે. બીજું તમે શૂટિંગમાં તમે સિરિયલ જોતા હોય, જેમ કે જૂના જમાનાની જે સિરિયલો આવતી હતી, જેમ કે રાજા રાણીની, જોધા અકબર છે, પછી પૃથ્વીરાજ ચૌહાણ છે, ધરમવીર છે, હાતિમ છે, એવી ઘણી બધી સિરિયલો જે આવી હતી એમાં તમને આ બધું જોવા મળે છે. જેમ કે અલગ અલગ જેના અવશેષો જૂના જે જમાનામાં જે યુઝ થતા હતા, જેમ કે આ પેટી છે, આ તમે જોઈ શકો છો. એક આ છે જે તમે અત્યારે આપણે સિક્કો કે મારીએ છીએ, ખબર છે, એનું આ એક સાઇનવાળું આવે છે. એક આ પેટી છે, એ જમાનામાં પેટી આવી હતી, અહીંયા હોય છે, યુઝ કરે છે આ લોકો. અને ખરેખર કંઈ જોવા જેવું છે, મજા આવે છે. આ એક આને કુંડો કહેવાય છે, નરો કહેવાય આપણી ભાષામાં, એ પણ અહીંયા જોવા મળે છે. તમે ઘણા બધા પિક્ચરોમાં જોયું હશે કે નાની અંદરથી પેલી નચનિયાઓ નીકળે છે બહાર. જે આ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો. અહીંયા રાજાનું સિંહાસન હોય છે,
અહીંયા રાજા બેસે છે. જેમ કે એક આપણે આના પહેલાં એક આપણે સિરિયલ કરી હતી જેનું નામ હતું પરશુરામ. વિશાલ સિંહ જે બિગ બોસની અંદર જે બહુ મોટું નામ હતું, તો એ જે મેન લીડ કર્યું હતું પરશુરામનું, એનું શૂટિંગ પણ અહીંયા આગળ જ થયું હતું. આ અહીંયા આગળ સિંહાસન હોય છે રાજાનું, અને અહીંયાથી બધા મતલબ જે શું કહેવાય કે રાજા રાણી ને મહારાજાઓનો બધા અહીંયા આગળ બેઠા હોય છે મિત્રો. તો તમે અહીંયાથી જોઈ શકો છો. આ આવું કંઈ દ્રશ્ય તમને જોવા મળે છે મહેલનું. આ એક લક્ષ્મી સ્ટુડિયોનો મહેલ છે મિત્રો, તમને આવો જોવા મળશે. અને ખૂબ સરસ અહીંયા બનાવેલું છે. તમે અહીંયા લાઈવમાં જુઓ છો તો તમને સિમ્પલ જ લાગે, જેમ કે લાકડાનું બનાવ્યું હોય કાં તો પૂઠાનું એને રંગબેરંગી ચિત્ર કરીને બનાવ્યું હોય. પણ જ્યારે તમે મૂવીમાં જુઓ છો, જ્યારે મૂવી શૂટ થાય છે, એનું એડિટિંગ થાય છે, અને જ્યારે સેન્સર બોર્ડમાં પાસ થઈને જ્યારે એ મૂવી આવે છે ને, ત્યારે તમે જુઓ છો ને, જ્યારે ત્યાં તમને કંઈ અલગ જ જોવાનું મળે છે. તો મિત્રો આવા કંઈ તમને સિપાઈ પણ જોવા મળશે મિત્રો. તો મિત્રો આ હતું લક્ષ્મી સ્ટુડિયો, અને જે અંદરનો મહેલનું જે મહેલમાં જે શૂટિંગ થાય છે બધા ઓલ્ડ સિરિયલના, જેમ કે તમને બતાવ્યું પહેલાં તમને વાત કરી મિત્રો. તો આ છે લક્ષ્મી સ્ટુડિયોનું આખા. તો મિત્રો આ સાથે આપણે મળીએ નવા એક વિડીયો લઈને. તો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. અને બેલનું બટન જરૂરથી દબાવજો મિત્રો. તો ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો. આપણે મળીએ એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.